નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના વિભાગ ડી અને વિભાગ ઈ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનોવિજ્ઞાનના પેપરને બહુ જ સમય ઓછો બાકી છે, ત્યારે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છીએ, જેનાથી તમે તમારા પ્રશ્નપત્રમાં સારા એવા ગુણ મેળવી શકો છો. તમારા વિદ્યાર્થી મિત્રો ખાલી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે, અને હું જેટલા પ્રશ્નો કહું કે ખાસ આ પ્રશ્નો પાકા કરવાના છે, એ પ્રશ્નોને તમારે પાકા કરી લેવાના છે. એટલે પાકા એટલે તમારે વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્નને ગોખી નથી નાખવાનું, કોઈ પ્રશ્નને તમારે સંપૂર્ણ રીતે પાકો નથી કરવાનો, તમારે પ્રશ્નને સમજવાની કોશિશ કરવાની છે. કારણ કે વિભાગ ડી અને વિભાગ ઈમાં કેવા પ્રશ્નો હોય, તો કે વિભાગ ડી અને વિભાગ ઈમાં એક કે બે પેજના પ્રશ્નો હોઈ શકે છે. તો એ પ્રશ્નોને તમે પાકા કરો ને તો તમે અત્યારથી શ્રેષ્ઠ પરીક્ષા સુધી પાકા કરો ને તો પણ માંડ એક પ્રશ્ન તમે પાકો કરી શકો, એનાથી વધુ તમે પ્રશ્ન પાકા કરી શકો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્નને સમજવાના છે, અને જે પ્રશ્નોમાં મુદ્દા હોય તે પ્રશ્નોના મુદ્દા પાકા કરવાના છે, અને એ મુદ્દો શું કહેવા માંગે છે તેને તમારે ખાલી સમજવાનું છે. બાકી વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે તમારા બોર્ડ પ્રશ્નપત્રમાં પેપર જવાબ લખી શકો છો. તો સૌપ્રથમ ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં જોઈએ, જેમાં તમને ટોટલ 14 પ્રશ્નો પૂછવામાં આવશે તમારા બોર્ડના પેપરમાં, અને ટોટલ તમારે 10 પ્રશ્નો લખવાના હશે. વિભાગ ડીમાં તમને દરેક પ્રશ્નોના 3 ગુણ આપવામાં આવતા હોય છે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો 30 ગુણનો વિભાગ ડી તમને જોવા મળશે. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યક્ષીકૃત સંગઠનમાં કોઈપણ બે નિયમો સમજાવો. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 1માંથી આપણે 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લીધા છે. એમાંથી તમે વિદ્યાર્થી મિત્રો એક ખાસ પ્રશ્ન જે છે એને તો તમારે પાકો કરવાનો જ છે, અને બીજો એક પ્રશ્ન છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો. આ બંને પ્રશ્નો તો ખાસ પાકા કરી લેવાના છે. 5મો પ્રશ્ન છે થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતોનો અનિવાર્ય છે અને તે વિગતે સમજાવો. કોલ્હારે ચિમ્પાન્જી પર કરેલા 2 ખોખાવાળા પ્રયોગ વર્ણવો. કોલ્હારનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કોલ્હારના ચિમ્પાન્જીવાળા પ્રયોગ છે તે તમને આવડવો જોઈએ, કારણ કે આ 5 ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, અને ગયા વર્ષે અથવા એની પહેલાં બોર્ડના પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 ગુણમાં તમને પૂછાય તો પણ તમને આવડવું જોઈએ કે કોલ્હારે કયો ચિમ્પાન્જી ઉપર 2 ખોખાવાળો કે કયા લાકડીવાળો પ્રયોગ કયો તમને ચિમ્પાન્જીવાળા દરેક પ્રયોગ આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ચિમ્પાન્જીના જે છે તે કોલ્હારે કરેલા ચિમ્પાન્જી પરના જે પણ પ્રયોગ છે તે દરેક પ્રયોગ તમને આવડવા જરૂરી છે. તમારે પ્રયોગને પાકા નથી કરવાના, ખાલી સમજવાના છે કે પ્રયોગમાં શું કર્યું હતું અને શું છે. તો એક આ થોર્નડાઇકવાળો અને આ 2 પ્રશ્નો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્ટર્નબર્ગની ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો. પ્રતિભા સંપન્નના લક્ષણો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ગાર્ડનરે દર્શાવેલ સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો. તો કે ગાર્ડનરે જે દર્શાવેલ સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ છે તેની સ્પષ્ટતા તમારે કરવાની છે. પછી છે પ્રશ્ન 13 કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. તો કે બુદ્ધિ અંગેનો જે સામાન્ય સંભવિતતાનો આલેખ છે તેની તમારે સમજૂતી આપવાની છે. પછી છે પ્રશ્ન 14 કે ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી. તેમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે ભાષાકીય બુદ્ધિ અને અવકાશકીય બુદ્ધિ જે અંગેની સમજૂતી આપવાની છે. અને ટોટલ ગાર્ડનરે દર્શાવેલી બુદ્ધિની લાક્ષણિકતાઓ જેટલી પણ છે એ દરેકને તમારે સમજવાની જરૂર છે, કારણ કે આ બંનેની જગ્યાએ બીજી પણ કોઈ પણ 2 તમને પૂછાય તો એનું પણ તમને આવડવું જોઈએ. સંચાર માધ્યમો અને કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે, તે ઉદાહરણ આપી સમજાવો. પછી છે પ્રશ્ન નંબર 16 કે મનોવલણ જન્મજાત નહીં પરંતુ સંબંધિત છે. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 18 પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. લેઝારસે આપેલા મૂલ્યાંકન તબક્કા સમજાવો. તો કે લેઝારસે જે આપેલા મૂલ્યાંકનના તબક્કા છે તે તમારે સમજાવવાના છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે તે સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ જોઈતું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ મેળવી શકશો. ત્યાંથી તમે સારી રીતે પાકા કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો,
જો તમારે ધોરણ 12ની મનોવિજ્ઞાન વિષયની નવનીત જોઈતી હોય તો એ પણ આપણી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, તો એની પણ તમને લિંક મળી જશે. જો તમારે એની લિંક જોઈએ અને વાંચવા હોય પ્રશ્નો, દરેક પ્રશ્નો વાંચવા હોય તો તમને સંપૂર્ણ નવનીત મળી જશે. તો આ વિડીયોમાં તેની પણ લિંક તમને મળી જશે સંપૂર્ણ નવનીતની, તો ત્યાંથી પણ તમે સારી રીતે તૈયારી કરી શકશો. પરંતુ સૌપ્રથમ તમારા પ્રશ્નો કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે તમે દેખી લો. મનોભારકનું સ્વરૂપ સમજાવો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે કોઈ એકની સમજૂતી આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવવાના છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. તો કે મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ વિશે સમજાવવાનું છે. માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો. ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપવાની છે. પછી છે પ્રશ્ન 26 કે સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. તો કે સાધારણ અને અસાધારણ શબ્દ શું છે તેની તમારે સમજૂતી આપવાની છે. ફ્રોઇડે દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતાના પ્રકારોની ચર્ચા કરો. સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ સમજાવો. બોધાત્મક ઉચ્ચાર પદ્ધતિ સમજાવો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મનોપચારની પ્રક્રિયાના તબક્કા સમજાવો. સલાહનો અર્થ સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. યોગના 8 અંગોના નામ આપી નિયમ વિશે ટૂંકમાં સમજાવો. વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો ખાસ આના ઉપર પણ તમારે ભાર આપવાનું છે. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. બ્રોનફેન-બ્રેનરનો પર્યાવરણ અંગેનો અભિગમ ટૂંકમાં તમારે વર્ણવવાનો રહેશે. આ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો ખાસ આ પ્રશ્નો પણ તમારે જે બોર્ડમાં પૂછાઈ ગયેલા હોય એ પ્રશ્નો તો તમારે ખાસ પાકા કરીને જવાના છે, કારણ કે બીજી વાર પણ એ પ્રશ્નોને પૂછાવાની સંભાવના હશે. તમારે એવું નથી સમજવાનું કે આ એકવાર પૂછાઈ ગયેલો તો બીજી વાર પૂછાશે જ નહીં, એવું નથી સમજવાનું. પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો તમારે જણાવવાના છે. કર્ટ લેવનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગ્રીન હાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ કહું છું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો દરેક પ્રશ્નો તમારે પાકા જ કરી દેવાના છે. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ 2ની સમજૂતી આપવાની છે. વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો. સંસ્થાના લક્ષણો જણાવો. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કેન્દ્રીકરણ એટલે શું એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. લેખિત કસોટીઓની સમજૂતી આપો. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. લગ્ન અને સુખ વિશેની ટૂંકમાં સમજાવો. સુખ અને સુખાકારી સમજાવો. આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સુખ અને સુખાકારી સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 48 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય. એમાંથી પણ મેં તમને ખાસ જે પૂછાયેલા પ્રશ્નો છે, જે સ્ટાર મૂક્યો એ પ્રશ્નોને તમારે સૌપ્રથમ પાકા કરી લેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં કયા પ્રશ્નો પૂછાયા છે, તો કે ટોટલ તમને 6 પ્રશ્નો વિભાગ ઈમાં જોવા મળશે. તેમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોને લખવાના હશે, જેમાં તમને દરેક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવે, એટલે ટોટલ તમે 4 પ્રશ્નો લખો એટલે 20 ગુણ તમને મળે. તો એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દીધું કે વિભાગ ઈમાં તમને કયા પ્રકરણ પાકા કરવાના છે, તો કે પ્રકરણ 1, 2, 3 અને 8મું. આટલા પ્રકરણમાંથી જ તમને જે 5 ગુણના પ્રશ્નો હોય તે પૂછાવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલા જ પ્રકરણ તમારે મુખ્યત્વે પાકા કરવાના છે, કારણ કે આ બ્લુપ્રિન્ટના આધારે જ આમાં જણાવવામાં આવ્યું છે કે આટલા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન 1, ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. આ પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ સમજાવો. દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. તો કે થોર્નડાઇકે જે પ્રયોગો કરેલા છે તેની પ્રયોગની ફલશ્રુતિ સમજાવવાની છે. પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. અને કોલ્હારે ચિમ્પાન્જી પર કરેલો પ્રયોગ જણાવી 2 લાકડીવાળો પ્રયોગ વિશે સવિસ્તર સમજાવો. વિદ્યાર્થી મિત્રો મેં જે તમને આગળ વિભાગ ડીમાં જણાવ્યું હતું કે કોલ્હારવાળો પ્રયોગ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે કોલ્હાર ચિમ્પાન્જીવાળો પ્રયોગ તે 2 લાકડીવાળો છે તે તમને આવડવું જોઈએ. 1 લાકડી અને 2 લાકડીવાળો બંને પ્રયોગ આવડવા જોઈએ. પછી જે પ્રતિભા સંપન્નતાના લક્ષણો. આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનો છે. બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ તમારે સ્પષ્ટ કરવાનું છે. જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો. આ પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. તો માનવ વર્તન પર પર્યાવરણની અસરો શું છે? આ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય છે. ગ્રીન હાઉસ અસરની વિગતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. આ પ્રશ્ન તો હોવો જ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પાકો કરી જ લેજો. પ્રશ્ન 14 છે કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. તો કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો શું શું છે તે તમારે વર્ણવવાની છે. અને પ્રશ્ન 15 કે પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ E માટે ટોટલ 15 પ્રશ્નો અને વિભાગ D માટે ટોટલ કેટલા? તો કે 48 જેટલા પ્રશ્નો જોયા. એમાં પણ ખાસ જે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાયા છે તે પણ પ્રશ્નો મેં તમને સ્ટાર આપીને સમજાવે છે. જે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નોમાં મેં તમને સ્ટાર કહીને કીધું છે એ પ્રશ્નોને તમારે સૌપ્રથમ પહેલાં પાકા કરવાના છે. બાકી તમે પાછળથી પ્રશ્નો પાકા કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે વિભાગ A, વિભાગ 2, વિભાગ C, D અને E માટે દરેક વિભાગ માટે હજી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબ સાથે હું તમને આપવાનો છું. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મોસ્ટ IMP પેપર સોલ્યુશન પણ આવવાનું છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.